આમ જોઈ મોટા, હવે આપડી હગાઈ થઈ ગઈ છે બરોબર. વાંઢા ગેંગ માંથી તારા ભાઈ નું નામ ડિક્લેર કરી નાખો હવે, અને આજથી વાંઢા રે રહેવાનું ભાઈ. હા બોલ ને દીકા. એ છોકરાઓ અવાજ કરો મને, એકચ્યુઅલી માં તમારા ભાભી સાથે વાત કરું છું ને ડિસ્ટર્બ થાય. કેમ સમજતા ને? તમારે ઘરે જવા ગયો ને. એલા ભાઈ આપણે માવા બાવા બધું બંધ કરી દીધું છે. મારી હગાઈ થઈ ગઈ ને મારા ધર્મપત્ની એકચ્યુઅલી માવા ખાવા ના પાડી. એ કે તમારું સ્વાસ્થ્ય બગડી જાય તો પછી તમને કઈક થાય તો મારું કોણ? અમારો બેનો ટરુ લવ છે અને ધર્મપત્ની કે ને એટલે ઈ કરવું જ પડે. એલા અત્યારે ગરમી બહુ પડે છે કા? ભૂકા કાઢે કોણ તડકાનો મંડાણો છે? એલા ભૂડા આ તો માર થનાર પત્ની ને ફોન છે. હા બોલ ને દીકા, કાઈ ની ઘરે શું હતો? હવે દીકા તને એવું ન લાગતું કે આપણે બેને ક્યાંક ફરવા જવું જોઈએ? મારે તો આવવું જ છે, પણ યાર મારા મમ્મી પાપા માનવા જોવે. અરે ગાંડી તું ખાલી હુકમ કર, તારો રાજા અહીંયા હાજર હોય. મામા ને મામી ને તું ડાબા હાથમાં મનાઈ લે. અને તાર હું લાવું? ડ્રેસ લાવું કે પછી ઓલી તારી પતલી કમરનો કેડનો કંદોરો લાવું? લાવજો હો પાછા. અરે લાવું બાપા લાવું, આમ જોય આલા ગ્રાન્ડ લાવું. કાઈ વાંધો નહીં, હાલ કાલ તો આપણે બે મળ્યા.